જૂનાગઢ જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી માંગરોળ ખાતે ઉજવવાના ભાગરૂપે મામલતદાર કચેરીએ આગામી આયોજનરૂપી મીટિંગનું આયોજન કરાયું હતું। આપણો રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ભવ્યતાથી ઉજવવા માટે જિલ્લા કક્ષાએ ગણતંત્ર દિનની માંગરોળ ખાતે ઉજવણી થવાની હોવાથી જિલ્લા કલેક્ટર તેમજ માંગરોળ મામલતદાર દ્વારા આગામી આયોજનના ભાગરૂપે મીટિંગનું આયોજન મામલતદાર કચેરી હોલ ખાતે કરાયું હતું, જેમાં માંગરોળની તમામ શાળા, વિવિધ સેવાકીય સંસ્થાઓ ઉપરાંત તમામ સમાજના હોદ્દેદારો, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, પ્રેસ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને માંગરોળ શહેરના વિવિધ નવા કામોનું લોકાર્પણ વાસણ આહિરના હસ્તે કરાશે તેમ વિવિધ પ્રશ્નોની પણ ચર્ચા કરાઈ હતી। 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત માનનીય મંત્રી શ્રી વાસણભાઈ આહિર અત્રે ધ્વજવંદન માટે પધારનાર હોય એ માટેની તૈયારીના ભાગરૂપે આજરોજ એક જિલ્લા કક્ષાના અને માંગરોળ તાલુકા કક્ષાના તમામ અધિકારીઓની એક બેઠક રાખવામાં આવી હતી અને એ બેઠકની અંદર તમામે તમામ સરકારી વિભાગના જે અધિકારીઓ હતા તેઓની શું કામગીરી છે અને તેઓની ઓફિસ જે તપાસવાના છે એ માટે શું શું કાળજી લેવાની છે એ બાબતે તમામને અવગત કરવામાં આવ્યા, તેમજ સ્થળે સમયસર હાજર રહે અને રાષ્ટ્રીય પર્વ ઉમદા રીતે ઉજવણી થાય માંગરોળ તાલુકા મથકે એ માટેની આજે બેઠક હતી અને એમાં તમામ પદાધિકારીઓને પણ બોલાવવામાં આવેલ હતા, અધિકારીશ્રીઓ પણ હતા અને એ રીતે આપણો આ કાર્યક્રમ ખૂબ સારી રીતના ઉજવાય એવી અમે આશા રાખીએ છીએ। જૂનાગઢમાં હાલ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જેથી પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી થશે તેમાં કોઈ બેમત નથી। દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ।